નક્કી કરે એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાશે અને સમાજનો દુશ્મન ગણાશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવો. આ 16 મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે. છેલ્લી વાત કે આજે તારીખ 4/1/2026 છે. ઘણા બધા મહાનુભાવોએ એમના પ્રવચનમાં વાત કરી કે આપણે ખોડિયાર વરાણા મુકામે એ સમાજનું બંધારણ એ અમલમાં મૂક્યું હતું, પણ એનું દર વર્ષે ફોલો ના થયું અને એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું. તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ 4/1/2026 થઈ છે અને આવતી તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે. એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે એ એડ કરશે અને સમાજ એની સમીક્ષા કરશે. વાહ વાહ, બહુ સરસ. ચલો હળ વાતી રહી જાય પટી ગયું. જગ્યાની બેન હમણાં બેઠા હતા બધા વસ્તી. હા એટલે તારા લાગે પાણી પીવું છે એમાં લાગે પાણી ચાલ આવ્યું અમલીકરણ કે બંધારણની ઉજવણી માટે પાણી પીધા ધાર્મિક જગ્યા હશે અને બધા આગેવાનો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે નક્કી કરીશું. આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં, સાધુ સંતોની હાજરીમાં સમાજ આજે એવું નક્કી કરે છે વાગડની ધરતીમાં જગદીશભાઈ ઠાકોર સાહેબ કે 12 માસ લગ્નથી આજે પશુપાલન હોય, ખેતીવાડી હોય, ધંધા રોજગારી બધા કુટુંબે જાય છે અને સમય આવ્યો છે કે એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને આપણને વર્ષોની મહિનાની કિંમત નથી. ત્યારે 2 માસમાં સમાજના લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે. વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે, પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં. 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે, બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે. મુદ્દા નંબર 3, સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે. સાદું કાર્ડ રાખવું. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે. ટૂર પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં. એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં. જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં. જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં. જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓએ જવાનું રહેશે. જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે. બીજા કોઈએ લઈ જવાના નથી. લંકા અને ઢોલ બે ત્યારે જૂનો હતી. હવે આપણે પટલું, દાગીના, હમાઓ અલગ અલગ પંથકમાં બોલાય છે. વરરાજા સામે ગામ જળ લઈ જાય વેવાઈને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા? બુટી, મંગળસૂત્ર, પગની જાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં.
જવાની પ્રથા, આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે. જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા, પૂરી રાખવાની રહેશે. આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં. સરસ એટલું જોવે બીજું શું કરવું થાય જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે. રાખશે ઉનાળામાં છાશ રાખવી પડે. સાચી વાત હવે પછી આવ્યો મામેરાનો પ્રસંગ. એ નીકળી ગયું કુરકુરી ભજીયા જલેબી નીકળી ગયું એમ બંધ રાખે. મુદ્દા નંબર 7, મામેરાનો પ્રસંગ. મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જવાની રહેશે. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે. મામેરામાં કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ જે માંડવિયા હોય, જે આપણા પ્રસંગો હોય, એ ધારા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં. મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. અને તમામને દાગીના લઈ જવા હોય તો એ આગળ તારે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાવી ઢાલમાં એ દિવસે આ 1,51,000 થી વધારથી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં. મેલે તેને શું કરવું, એને શું અમલમાં લાવવું એમ કહેવું પડે કે કોઈ જોર જબરેથી મેલેન કરે તો પછી એને શું અમલ કરવો એ તો બધું જાહેર કરવું પડે કે નહીં કે આવી કાર્યવાહી થાય એમ એને સમાજમાંથી કાઢવો કે ભાઈ એમથી કાઢવો કે તો એનું કરવું પડે. એ બધું હાલકી તો બીજાના અમલમાં આવે એમ કેવું માતા ભાઈ કે મારે મેળવા છે શાંતિ રાખીશું. હવે પછી પુરગતનો પ્રસંગ. તે પુરગતમાં બાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહે છે. ભેટમાં જે બહાનો આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે છે. આણાનો પ્રસંગ. દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે. આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી 2 વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહેશે. બહુ સરસ મસ્ત. બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. પોતે પોતાનો જઈને બોલે ભજન લઈને મુદ્દા નંબર 11, ઢૂંઢ જન્મ દિવસ પ્રસંગે ઢૂંઢ પ્રસંગ આમંત્રણ કે રાવણું રાખવું નહીં. જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સદંતર બંધ કરવામાં આવે છે. જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની આપણા સમાજની લાઇબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે. જે શક્તિ કરતાની મુદ્દા નંબર 12, છૂટાછેડા બાબત. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારી એકાબીજાના દીકરા દીકરીને સામસામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે. સગાઈ માત્ર કરેલી હોય તો એના 51,000 રૂપિયા અને 50% એ પૈકીની રકમ એ શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહે છે.
છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગોના કારણવશ, તો એના માટે 2 લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ એ કરવામાં આવે છે. અને બીજું, લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણા સમાજનો જે રિવાજ એ નક્કી કરવામાં આવે છે. જે 2 લાખ રૂપિયા જે નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે શૈક્ષણિક સંસ્થામાં આપવાની રહેશે. અને આ 3 લાખ જે સંતાન હોય તો એ 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે. એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં. બરોબર. હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય, આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. બરોબર. મુદ્દા નંબર 14, પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી કોઈ પણ પ્રકારની વસ્તુ, ગોળી, બીડી, અફીણ, આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે. બહુ સરસ. અફેણ ને આદુ એટલે આદુ શું? મુદ્દા નંબર 15, લાંબુ પડશે તોલું એમ કે નહીં. મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય ખીચડી અને ઉંમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી, કઢી, તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈ પણ વારને કવાર ન ગણવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઉલ્લેખ પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા. જે કોઈ કવાર ના હોય, જે તારે જન્મ આપે એ ટાઈમે કોઈ વાર નથી હોતો, કોઈ બીજા પડામાં નથી હોતો, એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની બેની રાહ જોવી નહીં. મુદ્દા નંબર 16, ખાસ વિનંતી, દરેક ગામમાં કુટુંબ વાઇઝ આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના. દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની, તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્નો કરવાના. આજે 16 જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભાઈ હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપવી. અને હું આજે વગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું